હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જાંબુ લીધા છે અને આ રીતે જાંબુનો બધો પલ્પ કાઢી લીધો છે. હવે આપણે જાંબુનો પલ્પ બધો આપણે કાઢી લીધો છે. હવે એને એક આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તો જાંબુના પલ્પને મિક્સર જારમાં એડ કરી દીધો છે. બે થી 3 ટેબલ સ્પૂન જેટલી સુગર એડ કરીશું. પછી થોડા આઈસ ક્યુબ નાખીશું. થોડા અંદર આઈસ ક્યુબ નાખ્યા છે. હવે આપણે મિક્સર જારમાં મિક્સર જાર પછી થોડું બ્લેક સોલ્ટ એડ કરીશું. થોડું પાણી એડ કરીશું. હવે આપણે મિક્સર જાર ઢાંકી દઈશું અને મિક્સરમાં ફેરવી લઈશું. હવે આપણે જાંબુનો પલ્પ બનાવી લીધો છે. હવે એમાંથી આપણે જાંબુના જે કેન્ડી બનાવવાના છે. એના માટે સૌપ્રથમ આપણે જાંબુનો પલ્પ લઈશું. પછી અંદર સુગર એડ કરીશું. જે રીતે ગળાશ હોય એ રીતે એડ કરવાની. પછી બધું મિક્સ કરી દઈશું. સુગરને બરોબર ઓગાળી લેવાની. અડધી ટેબલ સ્પૂન જેટલું સંચર એડ કરીશું. પછી બધું પાછું મિક્સ કરી લઈશું. અહીંયા તમે દળેલી ખાંડ પણ એડ કરી શકો છો. અમે અહીંયા આખી એડ કરી છે. થોડું આપણે પતલું કરીશું. તો આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખીશું. અને હવે આપણે જે કેન્ડીનો મોલ્ડ આવે છે એમાં આપણે ભરી લઈશું. તો આ રીતે આપણે બધી કેન્ડીને ભરી લઈશું. તો આપણે ગુલ્ફી આપણે ભરી લીધી છે. હવે આ રીતે મોલ્ડ આપણે ઢાંકી લઈશું અને પછી હવે આને ફ્રીજમાં 5 થી 6 કલાક માટે સેટ કરવા મૂકીશું. સેટ કરીને મૂકી દઈશું. કેન્ડીને અનમોલ્ડ કરીશું. આ રીતે એક અમે પાણીનો ગ્લાસ લીધો છે. એના અંદર આ રીતે આપણે મૂકીશું સ્ટેન્ડને. 5 મિનિટ જેવું આપણે અંદર રાખીશું. પછી આ રીતે પાણીમાંથી બહાર કાઢી લઈશું અને આ રીતે કેન્ડીને કાઢી લઈશું. તો મસ્ત આપણી એવી જામુન કેન્ડી રેડી થઈ ગઈ છે. તો તમે પણ આ રીતથી બનાવજો. એકદમ મસ્ત બને છે, એકદમ બહાર જેવી. તમને મારી આ રેસીપી કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.